નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। અત્યારે વરસાદી સિસ્ટમ કચ્છ લાગુના વિસ્તારોને ધમરોળી રહી છે। જ્યાં દર્શક મિત્રો અત્યારે કચ્છમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। આમ તો મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં પણ અત્યારે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। અરબ સાગરના દરિયામાં પણ અત્યારે નવી હલચલ અત્યારે જોવા મળી રહી છે, જેના કારણે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે ફરી એકવાર વાદળોનું ઝુંડ આવતું હોય એવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં દર્શક મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે। આજની રાત્રિ ગુજરાત માટે ભારેથી અતિ ભારે, જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં હવે પછીની કલાકોમાં કહી શકાય તો 3 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ અને ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો બંને અત્યારે ટોળાતા હોય તેવા અત્યારના હવામાન સમાચાર છે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાત નજીક આવતી 23 તારીખના રોજ એટલે કે મિત્રો 2 દિવસ પછી ગુજરાતમાં એક અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ તો સક્રિય થઈ હતી, એની સાથે સાથે અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ભાગોને ધમરોળશે અને અત્યારે પૂર્વ ભારત બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં 23 તારીખ પછી એકદમ મોટો પલટો આવી જશે અને હવે પછી વારો છે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોનો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। અત્યારે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની ખાસ કરી મિત્રો ઘટ છે જોવા મળી છે, પરંતુ અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે, રાજસ્થાન આજુબાજુના વિસ્તારની સાથે સાથે અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। આજે રાત્રિના સમયગાળા દરમિયાન તો ગુજરાતમાં રીતસરનું મેઘ તાંડવ શરૂ થશે। ગુજરાતમાં ફરી એકવાર ગુજરાત ડૂબતું હશે। ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોની અંદર વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે છે એ મિત્રો ધોધમાર વરસાદ શરૂ થશે તેવી આગાહી અત્યારે સામે આવી રહી છે। હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે। એમાં મિત્રો જાણીશું કે આવનારી 3 કલાક માટે અમદાવાદ હવામાન વિભાગ તરફથી કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે, કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે, તમામ અપડેટો મિત્રો મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ભારે વરસાદની ચેતવણીને લઈને હવામાન વિભાગ તરફથી નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં મિત્રો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે તે અત્યારે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ઉત્તર ગુજરાતના વિસ્તારો તમે નોંધી લેજો, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર લાગુના વિસ્તારની અંદર અત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે। આજે મિત્રો આખા દિવસ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ઘટ જોવા મળી છે, જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં છે મિત્રો આજે વહેલી સવારથી જ તડકો જોવા મળ્યો હતો। તો બીજી તરફ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આગામી 3 કલાકની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી કહી શકાય યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર થયું છે। 22 તારીખ એટલે કે આવતીકાલે પણ ગુજરાતના કચ્છ વિસ્તારની સાથે સાથે ગુજરાતના જે ઉત્તર ગુજરાતના જે 3 જિલ્લાઓ છે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર લાગુના વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે મિત્રો વરસાદની ઘટ જોવા મળશે। વરસાદ છે એ અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે। જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો આગાહીમાં મોટો બદલાવ આવશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો 23 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે એ વરસાદની માત્રા વધશે અને દક્ષિણ ગુજરાતના એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સાથે જિલ્લા અને સૌરાષ્ટ્રના પણ ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં ફરી એકવાર 23 તારીખના રોજ વરસાદની શક્યતા અને ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર થયું છે। 24 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો કચ્છમાં વરસાદની ઘટ જોવા મળશે। ગુજરાતના પશ્ચિમ ગુજરાતના ભાગોમાં જેમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ લાગુના વિસ્તારમાં છે વરસાદી ઘટ જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ જેમાં પણ ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। 25 તારીખના રોજ આખી વરસાદી સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોને ધમરોળી શકે છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર અતિશય ભારે વરસાદ પડશે અને ગુજરાતમાં પૂરની આગાહી પણ કરવામાં આવી છે। અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આ ઓગસ્ટ મહિનાના
અંતિમ દિવસોમાં ગુજરાતમાં પૂર છે જોવા મળશે। 26 તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી વિરામ જોવા મળશે, પરંતુ ગુજરાતના અને ખાસ એવું કહી શકાય કે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં છે વરસાદ જોવા મળશે। 27 તારીખનો નકશો જોઈ શકો છો, દેવભૂમિ, દ્વારકા, કચ્છ લાગુના વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળશે। ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં છે વરસાદ ખેંચાઈ શકે છે। આવા મિત્રો અત્યારના જે નકશા છે રજૂ થયા છે, પરંતુ મિત્રો ગુજરાતમાં જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય છે, એવું પણ અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે નકશા જાહેર કરીને સંપૂર્ણ વિગતો છે કહેવામાં આવી છે। અને મિત્રો જે રીતે તમે આ વાદળી કલરના જે નકશા જોઈ શકો છો, આ નકશામાં પણ મિત્રો વરસાદી માહોલ છે જોવા મળશે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે છે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। આ મિત્રો લાંબા ગાળાની આગાહી પણ જોઈએ। હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે બંગાળની ખાડીમાં બનતી નવી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડું બનશે તો ગુજરાતમાં કઈ તારીખે વાવાઝોડાની અસર છે જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમ છે ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે। ગુજરાતમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, વીજળીના ચમકારા પણ થઈ રહ્યા હોય તેવા હવામાન સમાચાર છે, પરંતુ અત્યારે જે રાજસ્થાન તરફથી આવી રહેલી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો જોવા મળશે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ચીનના વિસ્તારોમાં જેમાં વિયેતનામ લાગુના વિસ્તારમાં અત્યારે વાવાઝોડું ટકરાણું છે, અને અંબાલાલ પટેલે આ વિદેશી ધરતીમાં વાવાઝોડા બનવાને લઈને અત્યારે કહ્યું છે કે બંગાળની ખાડીમાં પણ આ વિયેતનામવાળી વરસાદી સિસ્ટમ છે એમના અવશેષો જ્યારે બંગાળની ખાડીમાં આવશે ત્યારે બંગાળની ખાડી ફરી એકવાર સક્રિય થશે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો 25 તારીખના રોજ એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ભારતના પૂર્વ ભારતના ભાગોને સાથે ટકરાશે, ત્યારે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાનો અનુભવ પણ થશે, અને અરબ સાગરનો દરિયો પણ ફરી એકવાર 26 તારીખ પછી એકવાર ગાંડોતુર થતો હોય અને ગુજરાતમાં જળ હોનારત સર્જાશે, ગુજરાતમાં નદીઓ ગાંડીતુર થશે, ગુજરાતમાં પૂરની શક્યતા પણ જોવા મળી છે। મિત્રો જે રીતે આ વાવાઝોડું છે વિયેતનામ લાગુના વિસ્તારથી લઈને થાઈલેન્ડ લાગુના વિસ્તારથી આગળ વધી રહ્યું છે, અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વાવાઝોડું છે એ મિત્રો બંગાળની ખાડીમાં પોતાના અવશેષો મૂકતું જશે, અને લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં થશે, અને ગુજરાતમાં તમે જોઈ શકો છો 29 તારીખ 28 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર કચ્છ લાગુના વિસ્તારની અંદર આ વાવાઝોડું છે એ ટકરાયેલું હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। 29 તારીખ આસપાસ એટલે કે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરી, અને અત્યારે જે ગુજરાતમાં ચાલી રહેલું નક્ષત્ર એટલે કે મિત્રો મઘા નક્ષત્ર છે, ગુજરાતના મોઘા પાણી છે કહી શકાય, એટલે કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 2 દિવસ પહેલા પડેલા અનાધાર વરસાદ, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, ગારિયાધાર લાગુના વિસ્તારની સાથે અલંગ મહુવામાં પણ મિત્રો ખાસ કરીને ગઈકાલે 5 ઇંચ વરસાદ પડ્યો હતો। ગારિયાધાર લાગુના વિસ્તાર છે, જેસર લાગુના વિસ્તારમાં પણ 10 ઇંચ સુધીના વરસાદ છે જોવા મળ્યા હતા, અને વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। ઉના છે, તુલસીશામ છે, કોડીના છે, વેરાવળ લાગુના વિસ્તારથી લઈને રાજુલા છે, આ સાથે મિત્રો અમરેલીના જાફરાબાદ લાગુના વિસ્તારની સાથે તુલસીશામ, વિસાવદર, બગસરા, ધારી, કુંડલા, આ સાથે મિત્રો ભાવનગરમાં પણ ગઈકાલે જે રીતે વરસાદ પડ્યો હતો બુધેલ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખરસલિયા લાગુના વિસ્તાર છે, સોનગઢ છે, પાલિતાના લાગુના વિસ્તારમાં પણ હવે પછી છે વરસાદ વિરામ લઈ શકે, પરંતુ અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને કચ્છ ડૂબતું હશે તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો ગુજરાતવાસીઓ જો તમે ઘરની બહાર નીકળતા હોય તો છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન તો ખાસ તડકો જોવા મળતો હોય છે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો હોય તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા અને બપોર અને સાંજનો સમયગાળો હોય છે, એટલે કે 12 થી લઈને 4 વાગ્યાના સમયગાળા અને 5 થી લઈને રાત્રિના 10 વાગ્યા સમયગાળા દરમિયાન આ ગુજરાતમાં છે એ ભારે પવનો ફૂંકાતા હોય છે, વીજળીના ચમકારા થતા હોય છે, અને જે રીતે અત્યારે મધ્ય ભારતના ભાગોમાં બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદ અને વીજળીના ચમકારા થતા હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારની સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ચમકારા વધતા જશે, અને ગુજરાતમાં આગામી દિવસોની અંદર કહી શકાય કે જે રીતે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે, પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે ગુજરાતમાં 12 થી લઈને 15 ઇંચ સુધીના હજુ પણ વરસાદ વરસી શકે છે। હજુ તો મિત્રો ગુજરાતમાં વાવાઝોડું અત્યારે તાટકેલું નથી, પરંતુ જેમ
બંગાળની ખાડીમાં લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં જ્યારે વાવાઝોડું બનશે ત્યારે ગુજરાતના વાતાવરણમાં ચોમાસાનો સાચો રંગ છે જોવા મળશે. અત્યારે જે વરસાદ પડી રહ્યો છે માત્ર સાયક્લોનિક સર્ક્યુલેશનની વરસાદી સિસ્ટમના કારણે વરસાદ પડી રહ્યો છે. જ્યારે વાવાઝોડું બનતું હોય છે ત્યારે અરબ સાગરનો દરિયો ગાંડોતુર થતો હોય છે અને બંગાળની ખાડી, આમ બે વિસ્તારોમાંથી જ્યારે ગુજરાત તરફ વાવાઝોડા આવતા હોય છે ત્યારે ગુજરાતમાં છે મિત્રો અતિવૃષ્ટિ સર્જાતી હોય છે. ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ગુજરાતમાં મિત્રો મેઘ તાંડવ થવાને લઈને પણ ત્યારે જે લેટેસ્ટ હવામાન સમાચાર છે એ સામે આવી